હેલો દોસ્તો, આજે આપણે દશેરાના દિવસ ખવાય તેવા ફાફડા બનાવીશું. તેના માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે. તેને એક પરાતમાં ચાળણી મદદથી ચાળી લઈશું. આ રીતના ચાળીને લોટ લેવાથી તેની અંદર હવા ભરાય છે લોટની અંદર, એટલે ફાફડા સરસ બને છે. આનો લોટ બાંધવા માટે આપણે થોડું પાણી લઈશું. તેની અંદર 2 થી 3 પરી જેટલું તેલ પાડીશું. એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું. હવે ખાવાના સોડા ઉમેરીશું, જે ભજીયામાં ઉમેરીએ છીએ તે. અને ના હોય તો તમારે ગોઠિયાના સોડા પણ લઈ શકો છો ગાંઠિયા બનાવવા માટે. હવે તેની અંદર ચપટી હળદર ઉમેરીશું. હળદર વધારે નહીં ઉમેરીએ, ખાલી કલર લાવવા માટે જ હળદર ઉમેરવાની છે. હવે આ લોટની અંદર થોડોક અજમો મસળીને ઉમેરીશું, તેનાથી સ્વાદ સારો આવે છે. હવે આ પાણી થોડું થોડું ઉમેરી અને કઠણ લોટ બાંધીશું. પાણી એકસાથે ના ઉમેરી દેવાનું અને થોડું થોડું ઉમેરવાનું, એટલે લોટ સારી રીતના કઠણ બંધાય. હવે થોડું તેલ પાડીશું અને તેને સારી રીતના મિક્સ કરીશું લોટમાં. અત્યારે આ લોટ આ રીતના તૂટી જાય છે, એટલે આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવાનો, એટલે આપણે ફાફડા બનાવીએ તેનો લોટ પરફેક્ટ થઈ જાય. ફાફડા માટે 10 થી 15 મિનિટ લોટને થઈ ગઈ છે અને સારી રીતના ફાફડા બને તેવો તૈયાર થઈ ગયો છે. જુઓ, આ રીતના કરીએ તો તૂટતું નથી, એટલે ફાફડા માટે લોટ તૈયાર છે. હવે આ રીતના લોયો કરી અને હાથની મદદથી આ રીતના બનાવી દેવાનું. હવે ધીમે રહીને ચપ્પાની મદદથી આ રીતના વખોડી લેવાનું. હવે તેલ અહીં ગરમ થવા મૂક્યું છે. હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આ બનાવેલા ફાફડાને આ રીતના તળવા મૂકી દઈશું. ધીમી આંચે તળશું. આ રીતના બધા ફાફડા તળી અને એક ડીશમાં લઈ લેવાના. ફાફડામાં ખાવા માટે ચટણી બનાવીશું. તેના માટે મેં 2 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે. હવે તેની અંદર પાણી પાડી અને તેને સારી રીતના મિક્સ કરી લઈશું. બેટર પતલું જ રાખવાનું, એટલે કઢી ઉકળશે એટલે જાડું થઈ જશે. તેના માટે મેં 1 ગ્લાસ પાણી પાડ્યું છે. કઢાઈ મૂકી છે. કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ પાડી અને થોડું જીરું ઉમેરીશું અને 2 લીલા મરચાં કટ કરીશું અને આ પાણી ઉમેરી દઈશું. હવે થોડી હળદર ઉમેરીશું. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. થોડાક લીંબુના ફૂલ ઉમેરીશું. તમારી જોડે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો. હવે તેની અંદર થોડું પાણી ઉમેરીશું અને તેને પણ સારી રીતના મિક્સ કરી દઈશું. હવે તેને ધીમી આંચે ઉકળવા દઈશું. હવે કઢી સારી રીતના ઉકળીને તૈયાર થઈ ગઈ છે. તેની અંદર લીલા ધાણા ઉમેરીશું. હવે ગેસને બંધ કરી દઈશું. જુઓ દોસ્તો, ફાફડા બનીને તૈયાર છે. કઢી પણ બનાવી છે અને મરચાં તળ્યા છે. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.